ન્યૂ ઇન્ડિયા ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે નજર કરીએ ઈડરના મુખ્ય સમાચાર ઉપર। ઈડર ગઢ ખાતે છઠ્ઠો ઈડર અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કોલેજોના, શાળાઓના તેમજ ખાનગી સંસ્થાઓના બાળકોએ ભાગ લીધો, જેમાં જીત નેચર ડિફેન્સ એકેડમીના ભણકર રોશન જસુભાઈએ સમગ્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી 25,000 રૂપિયાનું ઇનામ મેળવી તેઓ નેશનલ કક્ષાએ ઓલ ઇન્ડિયા ગિરનાર ખાતે ભાગ લે છે। રોશને એકેડમીનું તેમજ સમાજનું નામ રોશન કર્યું। રિપોર્ટર ડિમ્પલ પરમાર, ન્યૂ ઇન્ડિયા ટીવી। જય જય ગરવી ગુજરાત। આ છોકરો મારા આખા ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો છે ઈડર ગઢ અવરોહણ સ્પર્ધામાં। તો આજે અમે બધા કચેરીનું એન્જોય કરી રહ્યા છીએ। બહુ બધા લોકોએ બહુ બધી રાજનીતિ કરી કે આ છોકરાનો નંબર ના આવે, પણ મને એવો રેકોર્ડ બનાવી દીધો છે 6:58નો કે કદાચ તોડવો એ મુશ્કેલ થઈ જશે। આજે અમે આખી એકેડમી એન્જોય કરી છે અને મને ફર્સ્ટ નંબર આવી અને આખી એકેડમીનું નામ રોશન કર્યું છે, જીત એકેડમીનું, અને આખા સમાજનું અને આખા ઈડર સાબરકાંઠા जिला नाम रोशन करूँ। बेटा तो बोल तब शू क्या हुआ? मैंने बहुत मेहनत की थी, एकेडमी में आता था और यहाँ से ही मैंने ये स्पर्धा में विजेता हुआ हूँ और मुझे बहुत अच्छा लग रहा है। शाबाश शाबाश बेटा। मैं चाहता हूँ गिरनार में जो है स्पर्धा उसमें भी तू 1 नंबर में आए, ऐसी मेहनत करना है, ठीक है? जय हिंद।